આ છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. ત્રિમંદિર મતલબ જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ. સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું અમારી યુટ્યુબ જર્નીમાં. આજે આપણે જઈ રહ્યા છીએ ત્રિમંદિર, જામનગરનું ત્રિમંદિર, જે જામનગર રાજકોટ રોડ ઉપર આવેલું છે. અને જો આ આયકર ભવન છે એ રોડ ઉપર સીધા જાશું એટલે સામે જ મંદિર દેખાશે. પહેલી વાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આપણે આ જો મંદિરનું લોકેશન છે, આ સામે દેખાય છે એ ત્રિમંદિર છે, દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર. તો એના વિશે જોઈએ અને જાણીએ, દર્શન કરીએ. આ છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. ત્રિમંદિર મતલબ ત્રણ સંપ્રદાય છે, શિવ, વૈષ્ણવ અને જૈન. આ ત્રણેય સંપ્રદાયના તમામ દેવી દેવતાઓને એક જ સ્થળ નીચે સન્માનપૂર્વક બધી મૂર્તિઓ રાખેલી છે, એટલે કહેવાય ત્રિમંદિર. અને આપણે આખું મંદિર અંદરથી નિહાળીએ. ચાલો આ મંદિરનો એન્ટ્રી દ્વાર છે અને અહીંથી આપણે અંદર પ્રવેશ કરી અને બધું બતાવીએ છીએ. જો મંદિરમાં દર્શન કરવા જતા પહેલા આ બે સાઈડ લોન એરિયા છે, એ બતાવી દઉં. હવે તે મંદિર ને આ બાજુ પણ એ રીતે ગાર્ડન જેવું છે, લોન એરિયા છે. અને હવે કિડ્સ પ્લે એરિયા છે, એ પણ જોઈ આવીએ અને પછી આપણે દર્શન કરવા જઈએ. જો આ બાળકો માટેનો પ્લે એરિયા છે. બાળકોને તો ખૂબ મજા આવી જાય, પણ વડીલો પણ પોતાનો સાંજનો ટાઈમ વિતાવી શકે એવી આ સરસ સુંદર મજાનું પરિસર છે. તો આપણે બધું નિહાળીએ, દર્શન કરીએ. શારીરિક તકલીફવાળા માટે મંદિરની પાછળ લિફ્ટની સુવિધા છે. આ જો એટલા બધા પગથિયા નથી, છતાં પણ લિફ્ટની સુવિધા પણ છે. એવું આ સુંદર મંદિર છે. બેસવાની વ્યવસ્થા પણ છે મંદિરમાં જઈએ ત્યારે. અને અહીંયા કોઈના નામની તકતી જોવા ન મળી, એક બહુ સારી વાત છે. અને અહીંયા એની આરતીનો સમય લખેલો છે. આરતી કેટલા વાગે થશે. આ છે મહાદેવજી. આ મંદિરનો મુખ્ય હોલ આશરે 7,000 ચોરસ ફૂટનો છે. એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે. આ છે સિમંદર સ્વામી. એમની મૂર્તિ 8 થી 10 ફૂટ ઊંચાઈના છે. અને આજુબાજુ બીજા તીર્થંકરોની પ્રતિમા પણ રાખેલી છે. હિન્દુ ધર્મના દેવી દેવતાઓને એક જ છત હેઠળ સમાન સન્માન સાથે સ્થાપિત કરેલા છે. એ આપણને અહીં જોવા મળ્યું. એક બિન સાંપ્રદાયિક વિચાર છે, તો બહુ સરસ લાગ્યું. નીચે સત્સંગ હોલ પણ આવેલો છે. અને રવિવારે તો અહીંયા ખૂબ ગીર્દી હોય છે. વેકેશનમાં, રજાના દિવસોમાં તો ખૂબ જ ગીર્દી જોવા મળે છે. બહુ જામનગરના લોકો આવે છે. અહીંયા છે શ્રીનાથજી ભગવાન, યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન અને તિરુપતિ બાલાજી.
જમણા હાથ ઉપર મંદિરનો મુખ્ય હોલ પૂરો થાય પછી જમણી બાજુ સાંઈબાબાના દર્શન છે. અને ઉપરથી મેં આ લીધેલો છે, જે કિડ્સ પ્લે એરિયા છે એ સાંઈબાબાના મંદિર પાસે ઊભીને મેં લીધેલું છે આ. અને મુખ્ય હોલની ડાબી બાજુ છે આ શ્રી પદ્મનાભ ભગવાનના દર્શન. જો અને અંદર કેવા સરસ સુંદર સુવિચાર લખેલા છે. અહીં 2 ટાઈમ ભોજન હોય છે, 80 રૂપિયાના કૂપન લેવાના, અને કેન્ટીન પણ છે, એમાં નાસ્તો પણ મળે છે, અને 80 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું હોય છે, અને બહુ જ સાત્વિક અને શુદ્ધ વસ્તુ હોય છે બધી. અમે તો અવારનવાર અહીં આવીએ છીએ. આજે પણ હું તમને સાંજનું જમવામાં શું છે એ બતાવીશ. અમે અહીં પ્રસાદ લઈને જ જઈએ છીએ જ્યારે આવીએ ત્યારે, બપોરે કે સાંજે, તો એ પણ આપણે જોશું. પણ એ પહેલા સુવિચાર જુઓ. અહીંનું આ પુસ્તકાલય છે, એમાં ઓડિયો સીડી, DVD, બધા આધ્યાત્મિક સામગ્રી અને આધ્યાત્મિક પુસ્તકો મળે છે. મેં અહીંના 2-3 પુસ્તકો વાંચેલા પણ છે. એડજસ્ટ એવરીવેર અને ભોગવે એની ભૂલ, એ 2 મેં પર્સનલી વાંચેલા છે. બહુ જ મને આનંદ આવ્યો હતો અને સમજવા જેવું છે. અને બાળકોને ગમે એવા પુસ્તકો પણ છે અહીંયા. બાળકોને તો લઈને ખાસ આ જગ્યાએ આવવું જ જોઈએ. જો અહીં પણ સુવિચાર લખેલા છે. આ બતાવ્યું એ જામનગરનું મંદિર છે, ત્રિમંદિર. આવા જ ત્રિમંદિર અડાલજમાં તો બહુ મુખ્ય મોટું મંદિર છે. પછી મુંબઈ, રાજકોટ, ભુજ બધી જગ્યાએ આવેલા છે. આપણે અત્યારે જે દર્શન કરાવ્યા એ જામનગરના ત્રિમંદિરના છે. તો તમને કેવું લાગ્યું એ વિડીયોમાં કહેજો. પહેલી વાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઈક કરજો, શેર કરજો, હાઈપ બટન દબાવજો. તમે ઘણા બધા સબસ્ક્રાઇબ જોડાણા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે અમે નવા પ્લેસ તમને બતાવતા રહીશું, મંદિરના દર્શન કરાવતા રહીશું. તો વિડીયો જોતા રહેજો. અહીં એક બહુ સારો ઉમદા વાત અમને જોવા મળી કે અહીં આવતા ભક્તોને આરતી કરવાનો લાભ આપે છે. ક્યાંય મંદિરમાં અમે પૂજારી જોયા નથી. આવનારા ભક્તો પાસે જ આરતી કરાવે છે, બધાને લાભ આપે છે. એ બહુ અમને આનંદ આવે છે. તો અમે પણ આરતીનો લાભ લીધો અને તમે બધા પણ દર્શન કરો અમારી સાથે. મુખ્ય હોલમાં આવા 3 મોટા મોટા ઝુમ્મર છે, એ પણ નિહાળવા જેવું છે. આ છે એની કેન્ટીન, અને અહીંયા નાસ્તો બધો જ મળે છે. અહીંયા બધું આ લખેલું જ છે, ડિસ્પ્લે છે બધું. આ છે અંબા રિફ્રેશમેન્ટ, અને બધાના ભાવ પણ લખેલા છે. આ છે ફૂડ કોર્ટ, ત્યાં જે મેનુ હોય બપોરે ને સાંજે એ પણ લખેલું હોય, અને 80 રૂપિયાનું કૂપન ત્યાંથી મળે. અને કૂપન લઈ અને આપણે આ ભોજનશાળામાં બેસી અને ભોજન કરવાનું હોય. તો ત્યાં શું શું છે એ પણ આપણે જોઈ લઈએ. રાત્રે દરરોજ ખીચડી કઢી, રોટલી, શાક, ગોળ, છાશ અને પાકો સંભારો. શાક દરરોજ રાત્રે ફરતું હોય છે, બાકી મેનુ ફિક્સ હોય છે. અને બપોરે દાળ ભાત, શાક, રોટલી, કઠોળ, સલાડ અને છાશ બધું અનલિમિટેડ. અને બપોરે કઠોળ અને શાક એ ફરતા હોય છે, કારણ કે અમે અહીંયા અવારનવાર આવીએ છીએ એટલે મને ખ્યાલ છે. કોઈને આવવું હોય તો આ તમને જાણવા મળે.
અને અહીં જમતા જમતા પણ આપણે આ સુવિચાર સુંદર મજાના જોઈ શકીએ, વાંચી શકીએ. તો આ અમારી થાળી. આ પ્રસાદ જ કહેવાય. હવે આમ વિડીયોને હું વિરામ આપવા જઈ રહી છું. વિડીયો જો તમને બધાને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.